સુધી કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027 માં આગળ ઉતરવું પડશે. અને હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027 નું ઇલેક્શન આવે છે. જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને એવી જાણકારી જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેમ કે ભાઈ 2027 ની ચૂંટણી ખજૂરભાઈ લડવાના છે. ખજૂરભાઈ એટલે નીતિન જાની, અને ખજૂરભાઈને તો ઓલ ઓવર ગુજરાતમાં નાના બાળકો પણ ઓળખે છે અને મોટા ભાગે તેમનું કામ શું કહેવાય, સેવાનું કામ હોય છે. તો આજે એ ખજૂરભાઈ શું કારણોસર ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને ક્યાં ચૂંટણી લડશે અને ક્યાં તેમને ટિકિટ મળશે, કઈ પાર્ટીમાં તે જોડાશે, તેની A to Z ઇન્ફોર્મેશન હું તમને જણાવવા જઈ રહ્યો છું. અને મેં તમને કીધું મેઇન ટોપિક એ છે કે ભાઈ ખજૂરભાઈ કઈ પાર્ટીમાં તે જોડાશે. જેમ કે ભાઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી જનતા પાર્ટી, તેમાંથી કઈ પાર્ટીમાં ખજૂરભાઈ જોડાવાના છે એના વિશે ચર્ચા કરવાના છીએ. અને જોડાવાનું કારણ શું છે અને જોડાયા પછી કામ શું કરશે એના વિશે પણ સમગ્ર માહિતી લઈને આવી ગયો છું. અને અત્યારે હાલ મેં તમને કીધું સોશિયલ મીડિયાના મારફતે તમે જોઈ રહ્યા હશો કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વગેરે વગેરે સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર સૌથી વધારે અત્યારે હાલ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કે ભાઈ ખજૂરભાઈ જે છે ચૂંટણી લડવાના છે. પણ તેમાં ભરપૂર માહિતી નથી આપી કોઈ લોકો, એટલે કે ભાઈ કઈ પાર્ટીમાં જોડાવાના છે અને શું કામ આ ચૂંટણી લડે છે, મેન કારણ શું છે ખજૂરભાઈને ચૂંટણીમાં લડવાનું. તો તેની સમગ્ર માહિતી લઈને આવી ગયો છું. તો વિડીયોમાં બન્યા રહો. અને જો તમે મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને આવા નવા વાયરલ ટોપિક જે ચાલતા હોય ગુજરાતમાં, જેમ કે અતિશય વાયરલ વિડીયો હોય, તેની A to Z માહિતી મેળવીને, એટલે કે ભરપૂર સમગ્ર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું. તેમાં ઓલ ઇન્ફોર્મેશન આવી જતી હોય છે, એટલે કે ભાઈ બધી જ તમામ માહિતી એક વિડીયોમાં આવી જતી હોય છે. તો વિડીયોમાં બન્યા રહો. વિડીયોની શરૂઆત કરીએ. તો હવે મોટા ભાગે ખજૂરભાઈનું કામ જે છે તે સેવા કરવાનું કામ છે, એ તો તમને બધા લોકોને ખબર હોય છે. અને સૌથી પહેલા તમને કોમેડી વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું YouTube ચેનલમાં. જે ખજૂરભાઈના નામથી એક YouTube ચેનલ છે, તેમની ટોટલ 3 ચેનલ છે. અને એ YouTube ચેનલમાં એ કામ કરતા હતા. તેમાંથી તેઓ ખજૂરભાઈ જે છે તે શું કહેવાય, મા બાપ વગરના જે સંતાનો હોય છે, જે બાળકો હોય છે, જેનું કોઈ આ દુનિયામાં નથી, એનું ખજૂરભાઈ છે ભગવાન, એવું કહેવામાં આવી રહ્યું છે. ને એ વાત પણ એકદમ સાચી છે. કેમ કે ભાઈ ઘણા 300 થી 300 ની આસપાસ ખજૂરભાઈ આપણા ગુજરાતમાં મકાન બનાવ્યા છે. એટલે કે આ ગુજરાતના એક પણ જિલ્લો એવો બાકી નહીં હોય જેમાં ખજૂરભાઈ નહીં ગયા હોય ને ત્યાં મકાન નહીં બન્યું હોય. જેનું કોઈ નથી હોતું તેનું ખજૂરભાઈ હોય છે, એવું કહેવામાં આવી રહ્યું છે. અને એ વાત સાચી છે, 100% ની વાત છે. મેં તમને કીધું એમ ખજૂરભાઈ એવા માણસોની હેલ્પ કરે છે જેનું કોઈ નથી. જેમ કે જેના કોઈ મા બાપ ન હોય, પછી કોઈ અન્ય વૃદ્ધ વ્યક્તિ હોય, વૃદ્ધ જે માણસો હોય છે, જે શું કહેવાય તેમની ઉંમર વધુ થઈ ગઈ હોય ને તેમને શું કહેવાય હાથ પગ કામ કરવાને લાયક ન હોય અને તેમને રહેવાની શું કહેવાય જે સગવડતા ન હોય છે, સારું મકાન નથી હોતું, ત્યાં જઈને ખજૂરભાઈ તેમની મદદ કરે છે અને તેમનું મકાન બનાવી દેતા હોય છે. અને બીજું મેં તમને કીધું જે મા બાપ વગરના જે બાળકો હોય છે તેમનું શું કહેવાય ખજૂરભાઈ જે છે તે તેમનું આજીવનનો ખર્ચો ઉપર લે છે. માત્ર મકાન જ નથી બનાવી દેતા, તેમને ભણવાથી લઈને જે પણ કઈ ખર્ચો આવે છે તે બધો ખજૂરભાઈ ઉપર લે છે ખર્ચો. અને ખજૂરભાઈ તેમને આજીવન દેખભાલ રાખવાનો નિર્ણય કરે છે. અને ઘણા કિસ્સાઓ એવા છે જે શું કહેવાય મા બાપ વગરના જે બાળકો હોય છે તેમના શું કહેવાય આમ ગણો તો તેમના મા બાપ આપણે ખજૂરભાઈ બનેલા છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. હવે જે મેઇન વાત છે કે ભાઈ ખજૂરભાઈ શું કામ લડવા માંગે છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને કઈ પાર્ટીમાં ખજૂરભાઈ ચૂંટણી લડશે અને કઈ પાર્ટીમાં તેમને ટિકિટ મળશે અને કઈ પાર્ટીમાં તે જોડાશે અને ક્યાં ક્યાં ચૂંટણી લડશે તેના વિશે સમગ્ર માહિતી લઈને આવી ગયો છું. તો વિડીયોમાં બન્યા રહો. જેમ કે ભાઈ હવે ચૂંટણી લડવાનું કારણ શું છે, તો ભાઈ ખજૂરભાઈએ સોશિયલ મીડિયાના મારફતે શું કહેવાય લાઈવમાં શું કહેવાય લાઈવ ન્યૂઝની જે ચેનલ હતી તેમાં ખજૂરભાઈએ લાઈવ કોલ રેકોર્ડિંગ સાથે, એટલે કોલ દરમિયાન વાત કરી હતી કે ભાઈ ચૂંટણી લડવાનું કારણ એક જ છે કે ભાઈ જે આ હું હાલ ગુજરાતભરમાં જે સેવા કરી રહ્યો છું તેને હજુ મારે આગળ લઈ જવી છે. એટલે કે ગુજરાતમાં શું કહેવાય ગરીબી મારે રાખવી જ નથી, એવું ખજૂરભાઈનું કહેવું છે. એટલે ગુજરાતભરમાં તેમને ગરીબી રહેવા નથી દેવી. અને જે હાલ અત્યાર સુધીની સર્વિસમાં ખજૂરભાઈએ 300 ની આસપાસ જે મકાન બનાવી દીધા છે
ખજૂરભાઈનું એવું કહેવું છે કે આ શું કહે હું ચૂંટણી લડીને આનાથી હજુ બમણું કામ કરવા માંગુ છું, એટલે કે આનાથી વધારે અતિશય કામ કરવા માંગુ છું, ઓનલી ફોર ગરીબો માટે જ. જેનું મકાન ન હોય તેને મકાન બનાવી દેવામાં આવશે, જેના મા બાપ ન હોય તેનો આ જીવનનો ખર્ચો લેવામાં આવશે, અને ગરીબ જે લોકો હોય જેનું કોઈ નથી તેનું ખજૂરભાઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને ખજૂરભાઈનો સૌથી મોટો નિર્ણય એ છે કે મારે ચૂંટણી લડવાનું કારણ આ છે કે ભાઈ અત્યારે જે હું કામ કરી રહ્યો છું ગરીબો માટે, જે ચૂંટણી લડ્યા પછી હું તેને એ કામને બમણું કરવા માંગુ છું, એટલે એનાથી ડબલ ગણું કામ કરવા માંગુ છું એવું ખજૂરભાઈનું કહેવું છે. અને મેન વાત એ છે કે ભાઈ મેં તમને કીધું કારણ જે છે આ મેન કારણ છે ભાઈ કે ખજૂરભાઈનું કારણ સૌથી શું કહે સૌની આગળ તેમણે કહ્યું હતું અને સોશિયલ મીડિયાના મારફતે કહ્યું છે કે ભાઈ ચૂંટણી લડવાનું આપણું બીજું કોઈ મકસદ નથી અને હું કોઈ એવો મોટો માણસ નથી જે ચૂંટણી લડીને શું કહે રાજકારણ કરવા ઈચ્છું છું, એવું ખજૂરભાઈનું કહેવું છે કે ભાઈ મારે ખાલી ને ખાલી આ જે અત્યારે જે હાલ હું કામ કરી રહ્યો છું એને ડબલ કામ શું કહે બમણું કામ કરવું છે, ખજૂરભાઈનું એવું કહેવું છે. અને આના માટે ખજૂરભાઈ ચૂંટણી લડવાના છે. હવે વાત કરીએ તો કઈ પાર્ટી ખજૂરભાઈને ટિકિટ આપશે. જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. મેન ટોપિક એ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કોંગ્રેસ પક્ષમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં ખજૂરભાઈ જોડાશે. તો મેન ટોપિક એ છે. તો આના વિશે ખજૂરભાઈને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો ખજૂરભાઈએ માત્ર એક જ એવું કહ્યું છે કે હજુ એ કઈ પાર્ટીમાં ટિકિટ મળે એનો કોઈ નિર્ણય કર્યો નથી. અને ખજૂરભાઈ એમ પણ કહ્યું છે કે મને ટિકિટ મળે ના મળે એવું કઈ નક્કી નથી કે ભાઈ મને ફરજિયાત ટિકિટ મળી રહેવાની છે, એવું ખજૂરભાઈએ કહ્યું છે. તો કે હજુ ઈ કઈ પાર્ટીમાં જોડાશે એવું ખજૂરભાઈએ ખુલાસો કર્યો નથી. એ જ્યારે સમય આવશે ત્યારે જોયું જશે એવું ખજૂરભાઈએ કહ્યું છે. અને ખજૂરભાઈએ તો એમ કહ્યું હતું કે ભાઈ મેં એક જોશમાં આવીને કહ્યું હતું કે ભાઈ આ ચૂંટણી લડાઈ છે, યુવાનો હોય તે જાગૃત થાવ અને ચૂંટણી લડો. તો ખજૂરભાઈએ પણ નિર્ણય કર્યો કે હું ખુદ જ ચૂંટણી લડીને આ લોકો માટે શું કરે સારું કામ કરવું. અને તમને બધા લોકોને ખબર છે કે ખજૂરભાઈ પાસે અત્યારે શું કહે કોઈ હોદ્દો નથી, તેમ છતાં ઘણા બધા લોકોની મદદ કરે છે, ગરીબોના ઘર બનાવી દે છે, ગરીબોનો મસીહા કહેવામાં આવે છે ખજૂરભાઈને. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને ખજૂરભાઈએ એવું જ કહ્યું છે કે ભાઈ અત્યારે હાલ હું ઘણા બધા લોકોની સેવા કરી રહ્યો છું, સૌરાષ્ટ્રમાં કરી રહ્યો છું, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, પશ્ચિમ ગુજરાત, એ ટુ ઝેડ જગ્યાએ ખજૂરભાઈના પગ પડી ગયેલા છે. અને બધા જ જિલ્લાઓમાં એક પણ જિલ્લો એવો બાકી નથી જેમાં ખજૂરભાઈનું મકાન ન હોય. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો ખજૂરભાઈનો મકસદ એટલે કે ખજૂરભાઈનો ચૂંટણી લડવાનો મતલબ એવો છે કે ભાઈ આપણે ચૂંટણી લડીને જે આ હું હાલ કામ કરી રહ્યો છું તેને હજુ બમણું કામ કરવું અને વધારે બને તેટલી ગરીબોની સેવા કરવું અને ગુજરાતભરમાંથી ગરીબી શું કહેવાય નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે ખજૂરભાઈએ. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કહ્યું છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ ગરીબ નહીં રહે એવું ખજૂરભાઈએ કહ્યું છે અને કોઈ મકાન વગરના નહીં રહે એવું ખજૂરભાઈએ કહ્યું છે. તો તમારી શું રાય છે કોમેન્ટ કરજો કે ભાઈ ખજૂરભાઈ હાલ અત્યારે હોદ્દા વગર આટલું બધું કામ કરી રહ્યા છે તો તેમની પાસે કદાચ હોદ્દો આવી જાય, કદાચ કોઈ ટિકિટ મળી જાય ને જીતી જાય ખજૂરભાઈ તો તે કેવું કામ કરે તમને બધા લોકોને ખબર હશે કે તેમનું પછી વર્ક કેવું હશે, કામ કેવું હશે. અને મેન વાત એ છે કે ભાઈ અત્યારે કોઈ પણ હોદ્દો નથી તેમ છતાં ખજૂરભાઈ ગરીબ લોકોની મદદ કરતા હોય છે તો તેમની પાસે ટિકિટ મળી જાય અને તે કોઈ શું કહેવાય ભાજપ કે કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીમાં જોડાઈને તે શું કહેવાય વિજેતા બને તો તેમનું કામ જોયા જેવું હશે. અને હજુ આગળ શું ઘટના ઘટશે તેની પણ સમગ્ર માહિતી મળતી રહેશે. તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. ને હજુ ખજૂરભાઈ આગળ શું નિર્ણય કરશે તેની પણ અપડેટ મારી ચેનલમાંથી મળતી રહેશે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.